કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ? એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત કોણ બનશે મુખ્યમંત્રીમાં આપનું સ્વાગત છે. આપણે છીએ દાહોદ મત વિસ્તારમાં. આપણી સાથે છે આ મત વિસ્તારની જનતા અને તેના નેતા. આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે, ત્યારે જાણીશું આ મત વિસ્તારની જનતાનો મૂડ. તે પહેલા જોઈએ આ મત વિસ્તારનું રાજકીય ગણિત. દાહોદ કે જે દોહદ તરીકે ઓળખાય છે, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે આવેલો આદિવાસી વિસ્તાર. જિલ્લાની 6 બેઠકોમાં દાહોદનો પણ સમાવેશ થાય છે. શું છે સ્થાનિક મુદ્દાઓ? દાહોદના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ડુંગરાળ પ્રદેશ હોવાથી પાણીની તંગી સ્થાનિકોની કાયમી સમસ્યા રહી છે. શહેરી વિસ્તારમાં ટ્રાફિક નિયમન માટે કોઈ વ્યવસ્થા નથી. શિક્ષણ માટે વિદ્યાર્થીઓએ દૂર દૂર સુધી જવું પડે છે. ઉદ્યોગોનો વિકાસ થયો નથી. ખેતીમાં સિંચાઈનું પાણી મળતું નથી. આથી બેરોજગારીના કારણે સ્થાનિકોનું સ્થળાંતર વધ્યું છે. છેલ્લા 5 વર્ષમાં કયા મોટા કામ થયા? રાજ્યમાં સરકાર ભાજપની છે અને સ્થાનિક ધારાસભ્ય કોંગ્રેસના છે. ધારાસભ્યનો આરોપ છે કે કિન્નાખોરીના કારણે વિસ્તારમાં જોઈએ તેટલા કાર્યો નથી થયા. છેલ્લી 2 ચૂંટણીમાં કોણ ચૂંટાયું? 2007માં દાહોદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના વજયસિંહ પણદાએ ભાજપના જીથરાભાઈ ડામોરને 13,000થી વધુ મતોથી પરાજય આપ્યો હતો. 2012માં પણ ફરી એક વખત કોંગ્રેસના વજયસિંહ પણદાએ ભાજપના નાગરભાઈ પલાસને 39,000થી વધુ મતોથી પરાજય આપ્યો. બેઠક કયા પક્ષનો ગઢ? 1995 બાદ અહીં યોજાયેલી 5 વિધાનસભા ચૂંટણીમાંથી 2માં ભાજપની જીત થઈ તો 3 વખત કોંગ્રેસને સફળતા મળી. છેલ્લી 2 ચૂંટણીમાં આ બેઠક પર પરિણામો કોંગ્રેસ તરફી રહ્યા છે. આગામી ચૂંટણીમાં ભાજપ જીતશે કે કોંગ્રેસ, તે અહીંના અંદાજે 2.25 લાખ મતદારોના મૂડ પર આધારિત છે. આ ચર્ચામાં આપણી સાથે જોડાયેલ છે દાહોદ મત વિસ્તારના ધારાસભ્ય વજયસિંહભાઈ પણદા, તો સાથે છે ખાસ કરીને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિરીટભાઈ પટેલ, સાથે છે દાહોદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ હરીશભાઈ નાયક, દાહોદ શહેર પ્રમુખ મોઇન કાઝી, તાલુકા પંચાયત દાહોદના પ્રમુખ નિકુંજભાઈ મૈડા, તો સાથે જિલ્લા માઇનોરિટી સેલના આસિફ સૈયદ. ભાજપમાંથી છે જિલ્લા મહામંત્રી ભાજપના દીપેશભાઈ છે, શહેર પ્રમુખ કમલેશભાઈ રાઠી છે, તો ઉપપ્રમુખ નગરપાલિકાના ગુલશનભાઈ બચાણી છે અને નગરપાલિકાના પ્રમુખ સંયુક્તાબેન મોદી પણ સાથે છે. અમે ચર્ચા કરીશું 2017ના વિધાનસભાની. આજે જ્યારે દાહોદમાં અમે પહોંચ્યા છે, હું સૌ પ્રથમ જઈશ વજયસિંહભાઈ પાસે. હું આપને પૂછીશ, 2017માં જ્યારે આપ અહીંથી પ્રતિનિધિત્વ કરો છો, ફરી એકવાર પ્રજાની વચ્ચે કઈ મુદ્દા સાથે જશો? મારા 3 મુખ્ય મુદ્દા રહેશે. એક તો સિંચાઈનું પાણી, બીજો મુદ્દો આરોગ્યનો અને ત્રીજો શિક્ષણનો. આ 3 મુદ્દા લઈને જનતાની વચ્ચે જઈશ. આરોગ્ય, સિંચાઈ અને પાણીના મુદ્દા સાથે તે જશે તેમનું કેવું છે. બીજેપી નથી અત્યારે અહીંયા છેલ્લા 2 ટર્મથી. આ વખતે ભાજપ પાસે મુદ્દો જે દાહોદની જનતામાં 2017માં સામે જશે. ભાજપનો એક જ મુદ્દો છે, સૌનો સાથ સૌનો વિકાસ. નરેન્દ્ર મોદીએ જે વિકાસની યાત્રા ચલે છે ગુજરાતના અંદર, અને એના રૂપે જે કેન્દ્રના અંદર કેન્દ્રમાં સરકાર બનાવી, એના પછી બીજા સ્ટેટમાં પણ જે છેલ્લે યુપીના અંદર બી 300 સીટ લઈને આવ્યા છે આપણે. અને જે પાણીની વાત કરે છે, કડાણાનું પાણી દાહોદ શહેરમાં આજે ઘેર ઘેર પહોંચતું થઈ ગયું છે. અને નર્મદા યોજનાનું બી ઇરિગેશન અને આપેશ્વર પાણીની પુરવઠાની યોજના બી પૂર્ણ થઈ ગઈ છે. અને અમે આ વખતનો સંકલ્પ છે 150 સીટ સાથે ગુજરાતના અંદર સરકાર બનાવીશું. અમે સંકલ્પ છે 150 સીટ સાથે. તેઓ ખાસ કરીને સરકાર બનાવવા માંગે છે. રાજ્યમાં બીજેપીની સરકાર છે, દાહોદમાં નથી. હું આપને પૂછીશ, તેમનું કેવું છે કે કડાણા ડેમનું પાણી, આપણે જે કાંઈ યોજના છે તેમનું કેવું છે કે આ વખતે અહીંયા બીજેપી આવશે? આપનો મુદ્દો શું જે દાહોદની જનતાની સાથે જોડાયેલો? કોંગ્રેસ જે મુદ્દાને પ્રાથમિકતા આપવા માંગતી હોય. પહેલી વાત તો એમણે જે કીધું છે કડાણાનું પાણી, એ દાહોદમાં કેટલી જગ્યાએ આવે છે એ પહેલાં પૂછો એમને કેટલું બધું લોડ પડે છે એમને જ ખબર છે. કારણ કે એમનું કામ તો માત્ર દીવા સપના જ બતાવવાનું, એના સિવાય બીજું એમની પાસે કોઈ વિકલ્પ નથી. અમારે આની સાથે સાથે લોકોને જે મજૂરી માટે બહાર જવું પડે છે, એના માટે બી આ મુદ્દો લઈને અમે પ્રજાની વચ્ચે જઈશું. અને 150 સીટની જે વાતો કરે છે એનામાંથી આગળથી માત્ર એકડો કે પાછળથી 0 જ કાઢવાની વાત રહી છે એમની વચ્ચે. તેમનું કેવું છે દીવા સપના જેવી વાત છે ને, કડાણાનું પાણી કેટલું આવે છે એ ખબર છે. દીવા સપનાની વાત હરીશભાઈ કરે છે, પણ હરીશભાઈ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે, એમને ખબર નથી. દાહોદની અંદર 29 ઝોનમાંથી 19 ઝોનની અંદર આજની તારીખે પણ કડાણાનું પાણી લોકો સુધી પહોંચે છે અને પૂરા પ્રેશરથી પહોંચે છે. 127 કરોડની 1 લાખ વસ્તી માટે મુખ્યમંત્રી જે વખતે મોદી સાહેબ હતા
તે વખતે 127 કરોડના ખર્ચે દાહોદ નગરને પાણીની યોજના માટે કડાણા ડેમનું પાણી 110 કિલોમીટરથી લાવી અને દાહોદના લોકોને પાણીની પૂરેપૂરી સગવડ પૂરી કરી છે. એ અમારા મિત્ર કોંગ્રેસના મિત્રને ખબર નથી. તેમનું કડાણા ડેમનું પાણી સૌથી મોટો મુખ્ય મુદ્દો છે. તેમનું કહેવું છે કે અમે લાયા છીએ અહીંયા, આ સરકારે આ યોજના લાવી છે, પણ આપની દ્રષ્ટિએ કોઈ મુદ્દો છે જે ખાસ કરીને અહીંનું કડાણાનું પાણી લાવવાની વાત કરે છે, આ મૂળ રજૂઆત જ કોંગ્રેસની છે. કોંગ્રેસ વર્ષોથી આ રજૂઆત કરતો આવ્યું છે કડાણાના પાણી માટે, અને દાહોદ જિલ્લાના સિંચાઈ માટે નર્મદાના પાણીની રજૂઆત એ કોંગ્રેસનું મૂળ આ રજૂઆત થતી રહી છે. વજયસિંહભાઈ કહેવા માંગે છે છેલ્લા અમારા માજી મંત્રી લલિત પટેલ હોય, સોમજોઈ ડામોર હોય, કોંગ્રેસમાં હતા અને પાણીની વર્ષોથી માંગણી દાહોદ શહેરને પીવાની હતી અને સિંચાઈની હતી. અમે જ્યારે રજૂઆત કરવા નરેન્દ્ર મોદીની પહેલી મેં અહીંયા ઉજવવા આવ્યા ત્યારે હું ને અમારા સાંસદ ડૉક્ટર પ્રભાબેન ગયા હતા. અમારી ધરપકડ કરીને 300 કિલોમીટર દૂર લઈ ગયા, કારણ કે પાણીનો જે આખો ટોપ સીટ જે સીડી બનાવેલી છે એ અમારા સાંસદ પ્રભાબેનની બનાવેલી છે, અને એ સીડીનું આજે ટેન્ડર બહાર પાડ્યું છે. સર્વે કરવા માટે બજેટમાં જોગવાઈ કરી 2 કરોડની, એક પણ જગ્યા સર્વે કર્યું નથી, અને અમારી સીડીને અમારી ટોપ આખો નકશો જોઈ લઈને એ આ યોજના જાહેર કરી છે. એ તદ્દન અમારી જ મંજૂર કરેલી છે, અને અમારા એન્જિનિયરો સાથે અમે રિટાયરમેન્ટ એન્જિનિયર લઈને આ સર્વે પૂરું કરાવ્યું છે. અમે કેટલી ગૌચરની જમીન છે, કેટલી જંગલની જમીન છે, કેટલું પીવાનું પાણી 50 વર્ષમાં જોઈશે, કેટલું સિંચાઈનું પાણી જોઈશે, આ ટોટલ અમારા માજી સાંસદ અને હું જાતે કરવાવાળો સર્વે છે. તેમનું કેવું છે કે આ યોજના આખી તેમની હતી, તેમણે આખા નકશા બનાવ્યા હતા, તેમની યોજના હતી, અને એ યોજના બીજેપીએ પોતાની પાસે લીધી છે. અમારી સાથે બીજેપીના છે. તેમનું કેવું છે આખી યોજના કોંગ્રેસે કરેલી છે. વેલ ડન, નાઇસ જોક. આટલા વર્ષો સુધી જો તમારી યોજના હતી તો કેમ પૂર્ણ નહોતી કરી શક્યા તમે? આટલા વર્ષોથી તમારી યોજના હતી તો કેમ પૂર્ણ નહોતી કરી શક્યા? અરે જનતાને જવાબ આપો મિત્રો, મારા નેતાઓ, જનતાને જવાબ આપો. તમે શું કર્યું છે 60, 50 વર્ષના શાસનમાં? કર્યું શું છે? અમે જો કહેતે हैं वो करते हैं. नरेंद्र मोदी साहब का हमारा सीएम जो कहते हैं वो करते हैं ना, સાર્થક સાથે ઉતર્યા છે. અને માત્ર વિકાસ, વર્ષો જૂની વાતોને આજે જુઓ, દાહોદની સિકલ બદલી નાખવામાં આવી છે. દાહોદના 90% પાકા રસ્તા બની ગયા છે. કદાચ કોઈ સોસાયટીઓ બાકી નહીં હોય. દરેક જગ્યાએ પાણી પહોંચાડવું, દરેક સુવિધાઓ જે લોકોની છે એને સંપૂર્ણપણે પૂર્ણ કરી રહ્યા છીએ. દાહોદની શકલ બદલાઈ રહી છે, દાહોદના રસ્તાઓ બનાવ્યા છે, દાહોદમાં પાણી પહોંચાડ્યું છે. તેમનો દાવો છે દાહોદનું હું આપને પૂછીશ, તેમનું કેવું છે દાહોદની શકલ બદલાઈ રહી છે, દાહોદની મૂરત બદલાઈ રહી છે. દાહોદ શહેરમાં જે પણ રસ્તાઓ બન્યા છે એની અંદર એમએલએ ગ્રાન્ટના બી, કોંગ્રેસના જે એમએલએ જેમની ગ્રાન્ટના બી રસ્તા બન્યા છે, અને એ લોકો સ્માર્ટ સિટીની વાતો 3 વાર કરી છે. અને સ્માર્ટ સિટી એટલે દાહોદની હાલત તમે જુઓ. આજે આ તમે અહીંયા કેમેરો પાછળ ફેરવો, અમારી આટલી અહીંયા પાછળ ફેરવો, આ તળાવમાં 4, 5 વાર પૈસા લેવાઈ ગયા છે, ને એ લોકોનો જ વિકાસ થયો છે. એનો વિકાસ થયો છે. હું સંયુક્તાબેન તમને પૂછીશ, શું કહેવા માંગો છો આપ? આ જે તળાવની વાત બતાવે છે, તમને કહે છે, એના માટે ઓલરેડી અમારો વર્ક ઓર્ડર અપાઈ ગયો છે, અને એ લોકો તળાવને સફાઈ કરવા માટે લગભગ આ અઠવાડિયામાં કામગીરી પણ ચાલુ કરી રહ્યા છે. એટલે અમારું આ લોકો જે બોલે છે કશી માહિતી વગર, જાણકારી વગર બોલ જ કરે છે, કઈ જાણકારીઓ બોલે છે. અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એક પણ રોડ આજની તારીખમાં બનેલો નથી. બધા જ અમારી નગરપાલિકા તે ભારતીય જનતા પાર્ટી શાસિત નામમાં જ બનાવેલા છે. તેમનું આપને કેવું છે, તેમનું કેવું છે કે તેમની કોઈ ગ્રાન્ટ નથી, નગરપાલિકા કાર્ય કરી રહી છે. આ સંપૂર્ણ કાર્ય રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી થાય છે. મારા કોંગ્રેસના મિત્રો તમને જે કહે છે કે 4 ને 5 વખત તમને પૈસા ચવાઈ ગયા છે, તમે આવો છો, બેસો, ટેબલ પર હેલ્ધી ડિબેટ કરો, તમને બધા હિસાબ આપીશું. વારંવાર બધી સફાઈ થાય છે, પરંતુ આ જંગલી વનસ્પતિની કોઈ દવા ન હોવાથી અમે આ વખતે એવી એક એજન્સીને કામ આપ્યું છે જેનાથી આવતા ટૂંક સમયમાં સંપૂર્ણપણે છાપ તળાવ ચોખ્ખું થઈ જશે. અને કોંગ્રેસના મિત્રોને મારો એક બીજો સવાલ છે, કાયમ તમે તમારા મુદ્દા પરથી ભટકો છો શા માટે? તમારા રાષ્ટ્રીય અધ્યક્ષથી લઈને નીચે સુધીના માણસ મને ખાલી એક નાનકડી વાતનો જવાબ આપી દે. કેરળમાં તમારા કાર્યકર્તા જે કામ કર્યું એ બાબતમાં તમે સમર્થનમાં છો કે નહીં? તેમનું કેવું છે ખાસ કરીને કે ભાઈ કોઈ પણ એવું આરોપ હોય તો સામે તેઓ ચર્ચા કરવા તૈયાર છે. દાહોદની શકલ હોય, દાહોદના તળાવનું કામ હોય. હા, તો અમે પણ એમની સાથે બેસવા તૈયાર છે. અમારી અંદર આજે જો આ લોકો જે વાતો કરે છે
તો હાલ હમણાં જે નગરપાલિકાનું ઇલેક્શન થયું હતું એ પહેલાં અમારા નગરપાલિકામાં 2 થી 3 કાઉન્સિલર હતા, પણ આજે અમારી સંખ્યા 10 ગણી એનાથી 13 થયા છે. એટલે એનું કારણ બી જનતાએ એનો જવાબ આપ્યો છે અને એનો હિસાબ કરવા બેસશું તો અમે એ ચેલેન્જ કરે છે તો અમે બી ચેલેન્જ કરીએ છીએ કે અમે બી તમારી સાથે બેસવા તૈયાર છે. બીજી વાત કરું તો અહીંયા આપણે દાહોદ શહેરની વાત કરી, પણ આ વિધાનસભાની અંદર 80 જેટલા ગ્રામ્ય વિસ્તાર પણ આવે છે. પાણીની વાત હોય તો દાહોદ શહેરના લોકો માટે જે પાણીની યોજના કરી એ વર્ષોથી ચાલી રહી છે, પણ હજુ સુધી પાણી મળતું નથી. એ આવશે તો દાહોદ શહેરના લોકોને મળશે તો સારું છે, અમે એમાં માનીએ છીએ. પણ અહીંના વિસ્તારના લોકોને મજૂરી માટે, કામ માટે બહાર ગામ અમદાવાદ, બરોડાથી માંડીને આખા ગુજરાતના દરેક શહેરોમાં કામ માટે જવું પડે છે. આ એક એવો જિલ્લો છે જ્યાં સિંચાઈ માટેની એક પણ વ્યવસ્થા નથી, જ્યાં અહીંયા લોકોનું માઇગ્રેશનની મુખ્ય પ્રશ્ન છે સિંચાઈનું પાણી, એ લોકોને મળતું નથી. આ વર્ષોથી પ્રશ્ન છે. છેલ્લા 22 વર્ષથી રાજ્યની અંદર ભાજપની સરકાર ચાલે છે. એમનો જે મંત્ર છે વિકાસનો એ એક અંધશ્રદ્ધાવાળો મંત્ર લાગે છે. તમે માનો છો કે તમારી રાજ્યમાં સરકાર છે મહિલાઓ માટે સંવેદનશીલ છે? એકદમ. અમારી જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારે સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે એમાં 50% મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે અને 33% સરકારી નોકરીઓમાં પ્રાધાન્ય આપ્યું છે. એટલે મહિલાઓની તો ખાસ સરકાર જોડે જ છે. મારે ખાલી એટલું કહેવાનું છે મારી મિત્ર બહેનને કે આટલું 50% બહેનોને સુવિધા આપી છે તો અમારી ગામ લોકોની બહેનો કેમ બહાર કામ કરવા જાય છે ગુજરાતમાં, અહીં કેમ એમને સુવિધા નથી મળતી? આ ગેસની વાતો કરે છે તો કેટલા ઘરોમાં ગયા છે ને કેટલું સર્વે થયું છે? તમારી જોડે આંકડા છે? લોકોને કેટલું મળ્યું છે, કેટલું નથી મળ્યું છે? તમારી જોડે આંકડા છે? એ લોકોને ખાલી ભરમાવાની વાતો છે. આ લોકોની તાનાશાહી છે. તાનાશાહી જોડે આ લોકોને ડરાવવા માંગે છે ઓર તાનાશાહી જોડે અને એમની લોકો માટે આ લોકોને અહીં ડરાવવા માંગીને દાહોદની જનતાને પાર પાડવા માંગે છે એ લોકો. અને બીજું તો કોઈ લોકોને એવું નથી, પણ આ લોકોને શું અભિમાન છે કે અમારી સરકાર છે તો અમારી સરકાર જ આવશે. પણ આ તો બ્રહ્મા રહેવાનું નહીં, આ તો લોકોના માન્ય છે અને લોકોને પસંદ પડશે એ સરકાર આવશે ને એ જ બેસશે. આ બધા પ્રશ્નોનો એક જ ઉત્તર આપું છું કે જેને જનતા સ્વીકારે છે તો કાંઈક દમ હશે તો જ જનતા સ્વીકારે છે ને. તો આ લોકો ગમે એટલા બણગા ફૂંકડે મોટી વાતો કરે છે. મોદી સાહેબની જે કાર્યશૈલી છે, વિજય રૂપાણીની કાર્યશૈલી છે, એને જનતા સ્વીકારે છે. જ્યારે જનતા કોઈ પણ વસ્તુ પર મોર મારે છે તો એની સ્વીકૃતિ ઓટોમેટિક થઈ જાય છે. એટલે બીજી વસ્તુની જરૂર જ નથી, બીજા ખુલાસાની શું જરૂર છે? આખું ગુજરાત જાણે છે કે બીજેપીની સરકારો કેવી રીતે ચાલી છે અને મુખ્યમંત્રીઓ કેવી રીતે બદલાયા છે. આપણે હમણાં જે ડિબેટ ચાલે છે 132 દાહોદ પૂરતી છે. મારા મિત્રોને એ બી ખબર અમુકને નથી કે દાહોદમાં ગ્રામ્ય વિસ્તાર કેટલો આવ્યો ને શહેર વિસ્તાર કેટલો આવ્યો. તાલુકા પંચાયત કોંગ્રેસની છે, જિલ્લા પંચાયત દાહોદ કોંગ્રેસની છે. ગયા વખતે ઇલેક્શનમાં 2 જ સીટો હતી કોંગ્રેસની દાહોદ શહેરમાં નગરપાલિકાની, એની જગ્યાએ હમણાં 13 સીટો આવેલી છે. લોકોનો જે ઝુકાવ છે, દાહોદના લોકો ખૂબ અગમ બુદ્ધિવાળા છે અને એ આખા ગુજરાતમાં આનો પડઘો પાડશે. દાહોદના લોકો બુદ્ધિશાળી છે, તે લોકો એનો પડઘો પાડશે. હું તમને પૂછીશ 2017માં મુખ્ય મુદ્દો શું દાહોદની જનતા માટે, સામાન્ય પ્રજા માટે? પ્રજાલક્ષી કાર્યક્રમ શું કોંગ્રેસનો? દાહોદ માટે જે પ્રજાલક્ષી એ કે આ ભાજપની જ્યારથી સરકાર બની છે, ખોટા બમણા ફૂંકે છે. એમણે કોઈક વિકાસના કાર્ય કર્યા નથી ને જો એમણે વિકાસના કાર્ય કર્યો હોય તો અમારે ત્યારે દાહોદમાં આપ છો ને દાહોદ વિધાનસભા મત વિસ્તારમાં છો. 42% માઇગ્રેશન છે, લોકોને 700 કિલોમીટર ત્યાં કામ કરવું જવું પડે છે. અમારો મુદ્દો એ છે કે કોંગ્રેસ ઘર ઘર કોંગ્રેસ ઓર 17 में કોંગ્રેસ. કોંગ્રેસ વારંવાર જે મહિલા માઇગ્રેશનનો મુદ્દો દાહોદમાંથી ઉઠાવે છે. મારે એક વાત કહેવી છે કે વર્ષો સુધી જ્યારે કોંગ્રેસના સાંસદો દાહોદમાં હતા અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે દાહોદની અંદર પાણીની વ્યવસ્થા એ લોકોએ ના કરી, જેના કારણે દાહોદમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ના થઈ શક્યું. એક મોટો મુદ્દો છે કે દાહોદમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ આ લોકો કરવામાં નિષ્ફળ થયા છે. એના માટે દાહોદના લોકોએ માઇગ્રેટ થવું પડે છે. અને બીજી વાત એ છે કે દાહોદ અને ગુજરાતની જનતા ખૂબ સારી રીતે જાણે છે. 2 મહિનાથી આ લોકો કહે છે કે ગુજરાતમાં કોંગ્રેસ આવે છે, પણ અમે કહીએ છીએ કે ભાઈ ગુજરાતમાં નવેમ્બરમાં અમિતભાઈ શાહનો વિકાસ રથ આવે છે. ભાજપવાળા ટ્રાઇબલ બેલ્ટમાં હવા ત્યાં મારી રહ્યા છે. પટેલોએ કાઢી મૂક્યા છે, બક્ષી પંચે કાઢી મૂક્યા છે, એટલે ટ્રાઇબલ બેલ્ટ પર જ ફરી રહ્યા છે કે કંઈ બી કરી. અમે 26 બેઠકમાંથી 15 ચૂંટાયેલા છે, અમે 11 એમના છે. એટલે અમારા 26 આવવાની શક્યતા છે. એટલે ટ્રાઇબલ બેલ્ટમાં વધારે માથા ચડાવે છે. હવે પતી ગયું એમનું. પાટીદાર સમાજે, પટેલ સમાજે એમનું પતાવી દીધું છે. એટલે આ આદિવાસીઓને છેતરવા નીકળ્યા, પણ આદિવાસી કોઈ દાડો છેતરાય નહીં. કોંગ્રેસ જોડે રહેશે ને રહેવાના છે. અને કોંગ્રેસની આ 6 બેઠક
છ બેઠક કોંગ્રેસની આવવાની છે અને ગુજરાતમાં સરકાર કોંગ્રેસની બનવાની છે. તેમનું કેવું છે કે હવે આદિવાસી બેલ્ટ ઉપર ભાજપની નજર છે, કારણ કે ક્યાંક ને ક્યાંક રાજ્યમાં ભાજપને કેટલાક સમાજ તરફથી જાકર છે. હું તમારી પાસેથી જવાબ લઈશ. તેમનું કેવું છે કે છ બેઠક કોંગ્રેસની આવશે 2017માં. સૌથી પહેલાં તો આ જે ભ્રષ્ટાચારની વાતો કરે છે એવું લાગે છે જાણે કે પેલા શેતાન બાઇબલ ટાંકી રહ્યા છે. લાલુને ખભે બેસાડીને રાહુલ ગાંધી આખા દેશમાં ફરી રહ્યો છે અને અહીંના સ્થાનિક નેતાઓ જે રંગે હાથ લાંચમાં પકડાય છે અને એ અમને ભ્રષ્ટાચારની શિખામણ આપી રહ્યા છે. 26 બેઠકો ગુજરાતની 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતેલી છે. 26 બેઠકો એનું કદાચ એમને ધ્યાન નહીં હોય કે 26 જીતેલી છે અને હવે 150 પ્લસ 150 પ્લસ 150 પ્લસ. સૌથી પહેલાં વિકાસમાં વીજળી દરે ઘરે ઘરે હોય છે, એના પછી જ બીજો વિકાસ આગળ વધતો હોય છે. જે જ્યોતિગ્રામ યોજના છે એ 1990માં દાખલ કરી 18,000 ગામોમાં 696 આપણે દાહોદ જિલ્લાના ગામોમાં અને 18,000 પૂરા ગુજરાતના ગામોમાં જે વીજળી પહોંચી છે એના લીધે જ વિકાસ થયો છે. અને એ જ જ્યોતિગ્રામ યોજના સમગ્ર ભારતમાં હમણાં મોદી સાહેબે દાખલ કરી છે, એના લીધે જ વિકાસ થયો છે. તેમનું કેવું છે કે આખો જે વિકાસ છે તે વીજળી આધારિત છે. 24 કલાક વીજળી આપવાની વાત કરી રહ્યા છે. તમે ગામડામાં જુઓ 7 થી 6 કલાક વીજળી આપે છે. ખેડૂતો હેરાન થઈ ગયા છે. વર્ષોથી માંગણી છે. શંકરસિંહ બાપુની સરકાર હતી 12 કલાક વીજળી મળતી હતી. કોંગ્રેસની અમરીશ ચૌધરીની સરકાર હતી 18 કલાક વીજળી મળતી હતી ખેડૂતોને. આજે તમે જુઓ 8 કલાક ને 6 કલાક પણ વીજળી મળતી નથી અને મૂળ 24 કલાકની વાતો કરે તો ઘરની વાત છે. રાજીવ ગાંધી વિદ્યુતીકરણ યોજના જ્યારે બની ત્યારે કોઈ પણ એક પણ રાજીવ ગાંધી વિદ્યુતીકરણ યોજનામાં એક પણ ઘર મીટર વગર બાકી ના રહે. છેવાડાના માનવી સુધી મીટર પહોંચે એ દિશામાં રાજીવ ગાંધી વિદ્યુતીકરણ યોજનામાં કરોડો અબજો ખરબો રૂપિયા વાપર્યા છે અને થઈ ગઈ છે વીજળી. કોઈ નવાઈની વાત નથી કે 24 કલાક લોકો હાલે. મૂળ મુદ્દો 24 કલાક વીજળી ન હોય ખેડૂતોને આપો ને, શા માટે 6 કલાક આપો? ખાસ કરીને સાહેબ આ નોટબંધીના કારણે બેકારી વધી છે. નોટબંધીને કારણે લોકોને તકલીફ પડી છે, તેમનું કેવું છે. એટલે યુપીમાં 300 નોટબંધી પછી ચૂંટણીના જેટલા પણ નિર્ણયો આવ્યા છે તમામ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં આવ્યા છે. ચાહે જીડીપી રેશિયો, વિકાસ દર લઈ લો, દરેક ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો છે તે આંકડા બતાવી રહ્યા છે. મારું કહેવું એવું છે કે આ લોકો એમ કહે છે કે કોંગ્રેસે 60 વર્ષમાં શું કર્યું, તો અમારા ઈવીએમના જે પ્રધાનમંત્રી છે ને નરેન્દ્ર મોદી સાહેબ, એ રશિયામાં જઈને એમ કહે છે કે 60 વર્ષમાં જે કામ કર્યું છે ભારત અને રશિયાએ, તો કોણે રાજ કર્યું? 60 વર્ષમાં જે કોંગ્રેસનું રાજ, એની તારીફ અમારા વડાપ્રધાને, ઈવીએમના વડાપ્રધાને કરી છે. 2017માં કોંગ્રેસની પ્રાથમિકતા શું? કોંગ્રેસની પ્રાથમિકતા બેરોજગારને રોજગારી આપવી, પૂરતો સ્ટાફ શિક્ષાનો હોય કે આરોગ્યનો હોય એ તમામ ભરતી કોંગ્રેસ સરકાર કરવાની છે. ચાહે ગામડામાં તલાટીની ભરતી હોય, ચાહે આંગણવાડી વર્કર હોય, તેડાગર હોય, તમામની ભરતી એક સાથે કરશે અને બેરોજગારીને રોજીરોટી આપશે અને પૂરતા પ્રમાણમાં ભરતી કરશે. તેમનું કેવું છે શિક્ષણ, વીજળી, પાણી, દરેક વિકાસના કાર્યો. આપની પ્રાથમિકતા શું? ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિકતા છે સૌનો સાથ, સૌનો વિકાસ. દરેક ક્ષેત્રની અંદર આજની તારીખે ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, છેવાડાના માનવી સુધીની ચિંતા કરે છે સરકાર અને હંમેશા ચિંતા કરતી રહેશે. 4800 કરોડની યોજના 17 તારીખે જ્યારે મોદી સાહેબનો જન્મદિવસ હતો તો આદિવાસી વિસ્તારની અંદર આવીને 4800 કરોડ રૂપિયાની યોજના નર્મદા અને હાપેશ્વરની સિંચાઈ માટેની પૂરેપૂરી યોજના ચાલુ કરી દઈ અને ગરબાડા સુધી એ પાઇપલાઇન આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી જે કામ શરૂ કરે છે એ પૂર્ણ પણ કરે છે. ભારતીય જનતા પાર્ટી અમારી પાર્ટી ખાતમુહૂર્ત થયા છે એક મુખ્યમંત્રીના કાર્યકાળમાં, એના લોકાર્પણ પણ થાય છે અને આ ધારાસભ્ય વાતો કરે છે. 10 વર્ષથી ધારાસભ્ય છે, બરાબર. એમના શહેરના અંદર કેટલા કામો છે ખાલી પાકડા સિવાય, પણ એમ કહો ધારાસભ્ય વિકાસની વાતો કરે છે. એમની ગ્રાન્ટમાંથી દાહોદ શહેરમાંથી કેટલા કામો કર્યા છે. બાકી ભાજપની સરકાર કામ કરવામાં માને છે, નહીં કે વાતો કરવામાં. અમારો એક જ લક્ષ્યાંક છે સૌનો સાથ, સૌનો વિકાસ. અને આ કોંગ્રેસ વાળા કહે છે કોંગ્રેસ આવે છે પણ ભાજપ કહે છે કોંગ્રેસ મુક્ત. તો આ હતો દાહોદના મત વિસ્તારના જે મતદાતાઓ છે તેનો મૂડ હતો. અને આવતીકાલે જોશું અમારા સહયોગી સાથે એક નવી વિધાનસભાની બેઠકનો જનતાનો મૂડ. દેશ વિદેશ અને પ્રદેશના સમાચાર માટે જોતા રહો આપ એબીપી અસ્મિતા. કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ?